નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ખેડૂતો દ્વારા કાલે ભારત બંધનું એલાન। ગુજરાતમાં સફળ થવાની સંભાવના નહીવત, પોલીસ બંદોબસ્ત કડક બનાવતી સરકાર। મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વર્ષ 2024-25નું બજેટ બહુમતીથી પસાર। પ્રાથમિક સુવિધા આપવામાં કોર્પોરેશન નિષ્ફળ રહ્યું હોવાનો વિપક્ષનો આક્ષેપ। જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પુત્ર મનોજ જોશીની વરણી। રાજ્યના 13 શહેરોમાં પ્રદેશ કોંગ્રેસે નિમ્યા પ્રમુખ। વિજ્ઞાન શાખાના છાત્રોએ માતા સરસ્વતીની પૂજા કરી વેલેન્ટાઇન ડે ઉજવ્યો। આજની યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિથી વાકેફ કરવા બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના આચાર્યની ટિપ્સ। અને દિવાળી ઉપર આંગડિયા પેઢીમાંથી 9.25 લાખની ઉઠાંતરી કરનાર મહેસાણાના યુવકને ઝડપી લેતી પોલીસ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।